ભગવાન બુદ્ધના જીવનમાં બનેલી ઘટના યાદ આવી, તમને કહી દઉં. બુદ્ધ પહેલાં આમ કાન ફાડી નાખે એવા અવાજમાં પ્રવચનો કરતા હતા, કલાકો સુધી, 8-8 કલાક એક પીપળાના ઝાડ નીચે બેસીને એટલું બધું જ્ઞાન પીરસતા હતા લોકોને, અને લાખો લોકો એની કથા સાંભળવા માટે આવતા હતા. એમાં અચાનક એક દિવસ ઘટના એવી ઘટી, બુદ્ધ પીપળા નીચે સવારમાં આવીને બેસી ગયા, પછી કંઈ બોલે જ નહીં, આમ અદબ પાડીને બેઠા. હજારો લાખોની મેદની ભેગી થઈ ગઈ. ગુરુજી હમણાં કંઈક બોલશે, હમણાં કંઈક સંભળાવશે, હમણાં કથા કરશે, હમણાં સત્સંગ કરશે, હમણાં હાંજ પડવા આવી. ગુરુજી એક શબ્દ ન બોલ્યા. પછી શ્રોતાઓની ધીરજ ખૂટી. સ્વાભાવિક છે ને, સાંભળવા આવ્યો એને કે કોઈક જઈને ગુરુજીને કહો તો ખરા. 2 જણા હિંમત કરીને આવ્યા ને પગે લાગીને કે બાપજી કંઈક બોલો તો ખરા, આ બધા તમને સાંભળવા આવ્યા છે. ત્યારે ગુરુજી એટલું, એટલે કે બુદ્ધ ભગવાન એટલું બોલ્યા કે હું બોલીશ નહીં ભાઈ. કેમ? બોલે હવે મને જ્ઞાન થઈ ગયું છે. શું બોલ્યા બુદ્ધ? સમજાય જાય તો બહુ મોટો શબ્દ છે. મને જ્ઞાન થઈ ગયું છે. એટલે પેલા શિષ્યો હેરાન થઈ ગયા. શિષ્યોએ કીધું મહારાજ જ્ઞાની તો તમે છો જ, આ વર્ષોથી તમે માઇકના ભૂંગળા ફાડી નાખે એવા અવાજમાં તમે મોટી મોટી જ્ઞાનની વાતો કરો, જ્ઞાની તો તમે છો જ. ત્યારે બુદ્ધે કીધું એ જ મારું અજ્ઞાન હતું, હવે મને જ્ઞાન થયું. હવે મને એ સમજાણું કે જ્ઞાન તો બધામાં પડ્યું છે, હું ખોટો મહેનત કરીને ગળા ભાંભરું છું. જ્ઞાન તો બધામાં પડેલું છે, માત્ર દરેકે જગાડવાની જરૂર છે. અત્યાર સુધી હું જ અજ્ઞાનમાં હતો એટલે મોટા મોટા બરાડા પાડતો હતો. જો સમજાય જાય તો સિદ્ધાંત બુદ્ધે બહુ મોટો આપ્યો આ સમાજ. જ્ઞાન ભીતરમાં શબ્દથી પર છે કહેવાનો મતલબ. અને જ્ઞાની કોણ? બોલે જેના જીવનમાં જ્ઞાન આવી જાય ને પછી એના ચરિત્રમાં આવી જાય, એના જીવનમાં વણાઈ જાય. એની વાણીમાં, એના વર્તનમાં, એના હાલવામાં, એના ચાલવામાં, એના બોલવામાં, એના જે કાંઈ જીવન ચરિત્રમાં જ્ઞાન વણાઈ જાય એટલો જ માણસ જ્ઞાની. આ એનું થર્મોમીટર. અને વૈરાગ્યનું પણ એવું જ છે. વૈરાગી મોટી મોટી વૈરાગ્યની વ્યાખ્યાઓ કરવાવાળો ન પણ હોઈ શકે, વૈરાગી ન પણ હોઈ શકે. વૈરાગ્યની પરિભાષા મારીને તમારે ભગવા પહેરવાથી વૈરાગી નથી બનાતું. ચામડી ભગવી થઈ જવી જોઈએ, મારું તમારું મન ભગવું થઈ જવું જોઈએ. એ વૈરાગ્યની વ્યાખ્યા છે. માટે મોટી મોટી વૈરાગ્યની પરિભાષાઓ કરનારો વૈરાગી ન પણ હોઈ શકે.